આપણી સાથે માર્કેટ ઉપર અને મિડકેપ કાઉન્ટર્સ ઉપર ચર્ચા કરવા માટે જોડાઈ રહ્યા છે પ્રભુદાસ લેટરના વૈશાલી પારેખ. વૈશાલી, ગુડ મોર્નિંગ. શું આઉટલુક બની રહ્યો છે અત્યારે બજાર માટે? એક્સપાયરી આજે કયા લેવલ ઉપર જોઈ રહ્યા છો? નિફ્ટી એકચ્યુઅલી ઘણા વખતથી 7940 ઉપર રેસિસ્ટ થઈ રહી છે અને અત્યારના 7900 આગળ સસ્ટેન થઈ રહી છે. તો આઈ થિંક બાઉન્સ આવી અને 793020 આગળ એક્સપાયરી હું એક્સપેક્ટ કરું છું. ઓકે, અને આ સાથે જ અત્યારે મિડકેપ ફ્રન્ટ ઉપર જે કાઉન્ટર સૌથી વધારે બઝિંગ બનતું દેખાયું છે કેડિલા હેલ્થકેરનું છે. ટેકનિકલ ટર્મ્સમાં આપને શું લાગે છે કે આ સ્ટોક માટે થઈને અત્યારે ડાઉનસાઇડ ઉપર હજુ કેટલી જગ્યા આપ જોઈ રહ્યા છો નીચે પડવા માટેની? આઈ થિંક હમણાં જે 325 હતો લેવલ એ સપોર્ટ હમણાં તૂટી રહ્યો છે, તો આઈ થિંક હજી 310 આગળ જઈ શકે, પણ આઈ થિંક ત્યાં આગળ આ લેવલ પર એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની શકે. ઓકે, તો અહીંયા એક 310નું લેવલ સુધી કદાચ એક ડાઉનફોલ હજુ આવી શકે તેમ છે અને આ લેવલ એક ટ્રેડિંગ કોલ અહીંયા ચોક્કસપણે એક ખરીદવા માટેનો બની રહ્યો છે અને અહીંયા ખરીદી કરી શકાય તેમ છે, એમ અત્યારે વૈશાલી જોઈ રહ્યા છે. આ સિવાય બીજા કેટલાક કાઉન્ટર્સ ઉપર જો આપણે નજર કરીએ કે જ્યાં આજે આપણને એક સારી મુવમેન્ટ જોવા મળી રહી છે, એમાં એક રેમકો સિમેન્ટનું સ્ટોક છે. 3.5 ગણું વોલ્યુમ 10 દિવસના એવરેજની સરખામણી આપણને અહીંયા આવતું જોવા મળ્યું છે અને સ્ટોક પ્રાઇસમાં જોઈએ તો 6.5% વધારો છે. શું કહેશો અહીંયા રેમકો સિમેન્ટ માટે શું કોલ બને છે? રેમકો સિમેન્ટ ઓલરેડી હમણાં ન્યૂ હાઈ લેવલ ઉપર છે, તો એક ફ્રેશ બાય માટે હું હમણાં રેકમેન્ડ નહીં કરું, બટ જેની પાસે બી આ સ્ટોક હોય તો 420-440 લેવલ અચીવેબલ લાગે છે અને આ સ્ટોક અગર ઇવન થોડું ડિક્લાઇનમાં મળે તો ફ્રેશ બાય માટે રેકમેન્ડ કરી શકાય. ઓકે, અહીંયા નવી ખરીદી કરવા માટેની જગ્યા નથી, પરંતુ જેમની પાસે છે તેઓ હજુ અહીંયા હોલ્ડ કરી શકે છે. 450 સુધીના લેવલ હજુ અહીંયા આવતા દેખાઈ શકે તેમ છે. આ સિવાય બીજા કેટલાક કાઉન્ટર ઉપર જો વૈશાલી નજર કરીએ, જેમાં આજે આપણને એક નવા 52 વીક હાઈ બનતા જોવા મળ્યા છે. જીએમ બ્રિવરીઝનું કાઉન્ટર જોઈએ અને સાથે આપણે બીજું એક કાઉન્ટર જોઈએ નિટકો ટાઇલ્સનો. અહીંયા 52-57ની ઊંચી સપાટી આવતી જોવા મળી રહી છે. અહીંયા શું લાગે છે, ખરીદી કરવી જોઈએ અને જો કોઈની પાસે હોય તો એમને શું કરવું જોઈએ? પ્રોફિટ બુક કરવો જોઈએ કે પછી અત્યારે હજુ હોલ્ડ કરવામાં ફાયદો છે? જીએમ બ્રુવરીઝમાં ઘણી સ્ટ્રેન્થ દેખાઈ રહી છે, પણ ફ્રેશ એન્ટ્રી ઓફકોર્સ હું હમણાં રેકમેન્ડ નહીં કરું, બટ ટ્રેડિંગ સ્ટોપ લોસ સાથે ન્યૂ હાઈ માટે હજી અપસાઇડ ઘણી 5-7% લાગે છે. ઓકે, જોશો આજના મિડકેપ પીક્સ જાણવા માટેનો. વૈશાલી, આપની પસંદના મિડકેપ સ્ટોક કયા રહેશે? એક તો મેં યુનાઇટેડ સ્પિરિટ્સ રેકમેન્ડ કર્યું છે. ટેકનિકલી જોવા જાવ તો ઘણા હાઈ લેવલથી હમણાં એક સારા સપોર્ટ પર આવી રહ્યું છે અને વીકલી ચાર્ટ ને એવી રીતના બી જુઓ તો આઈ થિંક 2800 નો એક સારો સપોર્ટ રહેશે. તો હું રેકમેન્ડ કરીશ કે આ લેવલથી અક્યુમ્યુલેટ કરો તો આઈ થિંક નિયર ટર્મ માટે 3050 કે એવી રીતના ટાર્ગેટ અચીવેબલ છે. અને બીજો સ્ટોક રહેશે મારો એમસીએક્સ. એમસીએક્સ ઓલરેડી બહુ ટ્રેન્ડ થયેલો છે, બટ આઈ વિલ રેકમેન્ડ કે ઇવન ડિક્લાઇનમાં બાય કરો તો આ 980 ટાર્ગેટ્સ આર અચીવેબલ અને 860 નો સારો એવો અત્યારના સપોર્ટ છે. અત્યારે બે સ્ટોક વૈશાલીની પસંદના એમસીએક્સમાં બાય કોલ 860નો એક સ્ટોપ લોસ અને 980ના ટાર્ગેટ માટે 15 થી 20 ટ્રેડિંગ સેશન માટેની અહીંયા ખરીદીની સલાહ છે. બીજું કાઉન્ટર એના યુનાઇટેડ સ્પિરિટનું રહેશે કે જ્યાં અત્યારે 2800 રૂપિયાના એક સ્ટોપ લોસ સાથે ખરીદીની સલાહ છે. ઉપરની તરફ ટાર્ગેટ અહીંયા 3050ના લેવલ સુધીના દેખાઈ શકે તેમ છે. આ સાથે જ વૈશાલી એક બીજું કાઉન્ટર આપણે આજે ખાસ જોઈએ કે જ્યાં આપણને એક મેજર સારી મુવમેન્ટ જોવા મળી છે. એમાં આપણે જોઈ શકીએ છીએ જેટ એરવેઝ. શું લાગે છે અહીંયા હજુ પણ ખરીદદારી કરવી જોઈએ? કારણ કે એફએનડોમાં સમાવેશ થઈ રહ્યો છે, તો સ્ટોકની અંદર હજુ પણ આપણને એક સારી મુવમેન્ટ દેખાઈ શકશે. જેટ એરવેઝ અત્યારના કરન્ટલી એક રેઝિસ્ટન્સ પર ટકી રહ્યું છે 680 લેવલ્સ પર. તો આઈ થિંક ફ્રેશ એન્ટ્રી ઓફકોર્સ લેવી હોય તો પોતાના સ્ટોપ લોસથી, બીકોઝ આઈ થિંક હજી ટ્રેન્ડ ઘણો સ્ટ્રોંગ દેખાઈ રહ્યો છે. 700-720ના ટાર્ગેટ અચીવેબલ લાગે છે, બટ ફોર અ સેફ ફોર ધીસ હું રેકમેન્ડ કરીશ થોડું ડિક્લાઇનમાં બાય કરો તો, બીકોઝ ઓવરઓલ વીકલી ચાર્ટ ને બધા જોઈએ તો ઘણો જ સ્ટ્રોંગ અને પિકઅપ બહુ જ સારું આવ્યું છે, તો બેટર થોડો ડિક્લાઇનમાં લ્યો તો. ઓકે, ઘટાડે અહીંયા લેવું વધારે સારું રહેશે. આ સાથે રજા લેવાનો સમય થયો છે. વૈશાલી, કોઈ ડિસ્ક્લોઝર? જે સ્ટોક્સ મેં આજે રેકમેન્ડ કર્યા છે, મેં ક્લાયન્ટ્સને જરૂર આ રેકમેન્ડ કર્યા છે અને મારું પર્સનલ હોલ્ડિંગ નથી.